નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કર્મ અને ભાગ્યની સોકડ કઈ છે. કર્મની કડી, એક એક કડી કર્મની સાંકળ, તમે જુઓ સાંકળ આખી લાંબી હોય છે, એની અંદર એક એક કડી જોડેલી હોય છે. તો એ કડી જે જોડેલી હોય છે તમારું કર્મ હોય છે. કર્મની કડી જ્યારે એક એક કડી જોડાય છે ત્યારે ભાગ્યની સાંકળ બને છે. તો હવે આપણે એ વિચારતા નથી કે આપણા કર્મ એ જ આપણું ભાગ્ય બને છે, એ જ આપણું નસીબ બને છે. તો પહેલી વાત તો એ જ કે તમે સ્વયં અકર્મ છો, તમે સ્વયં અકર્તા છો, તમે સ્વયં સાક્ષી છો અને તમે સ્વયં દ્રષ્ટા છો, જે તમે જોવાવાળા છો, તમે સાક્ષી છો. કારણ કે જે કર્મ ક્યાંથી થાય છે? તમારાથી તો કોઈ કર્મ થતું જ નથી. તમે તો સ્થિર સાગર છો, સાગરની અંદર કોઈ પણ લહેર હોતી નથી. તમે જુઓ સાગર સ્થિર હોય છે, એમ છતાં લહેરો સાગરમાં ઉપડે છે. તો તમે તો સ્વયં સ્થિર છો, તમે તો સ્વયં શુદ્ધ પ્રકાશિત સૂર્ય છો. તમારા નીચે કોઈ વાદળ આવતા જ નથી, અને વાદળ આવે તો પણ તમને કોઈ તકલીફ થતી નથી, અને વાદળ તમને મલિન કરી શકતા નથી. તો હવે આપણે એ જ વિચારવાનું રહ્યું કે આપણે જેને મારું મારું કહી રહ્યા છીએ, જેને આપણે મારું શરીર કહીએ છીએ, મારું મન કહીએ છીએ, મારી બુદ્ધિ કહીએ છીએ, મેં અહંકાર કર્યો, મેં ક્રોધ કર્યો, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, મારું શરીર છે, મારી 5 જ્ઞાનેન્દ્રિયો છે, મારી 5 કર્મેન્દ્રિયો છે. આ બધું આપણે સરળ રીતે જોઈએ તો તમે જેને મારું મારું કહી રહ્યા છો, તો એ તમારું જે છે એ સક્રિય કોનાથી થઈ રહ્યું છે? જો તમે એને સક્રિય કરતા હોય, તમારે તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આને સક્રિય કરવા માટે બીજી કોઈ શક્તિની જરૂર ન પડે. તો 5 જ્ઞાનેન્દ્રિયો તમારી છે, 5 કર્મેન્દ્રિયો તમારી છે, અને 4 અંતકરણ એ પણ તમે સ્વયં છો. પરંતુ એ તો અશક્ય જ છે. તમે સ્વયં એને સક્રિય કરી શકતા નથી. તો એને સક્રિય કરવા માટે બીજી એક ઉર્જાની જરૂર પડે છે, બીજી એક વિદ્યુત દ્વારાની જરૂર પડશે, બીજા એક તેજની જરૂર પડે છે, બીજા એક પાવરની જરૂર પડે છે. જે પાવરને આપણે આત્મા કહીએ છીએ, જેને આપણે ચેતના શક્તિ કહીએ છીએ. અને બીજા નંબરે આપણી બેહોશી એ જ છે કે આપણે, તમે જુઓ કે દિવસનો જે માણસ રાત્રે દસમોડી ગયો હોય, રાત્રે ઘેરથી નીકળી ગયો હોય અને રાત્રે એને રસ્તો ભૂલી ગયો હોય, તો એ માણસ રાતનો ભૂલેલો દિવસે ઘરે આવી શકે છે. કે પ્રકાશ તત્વ અંધકારના લીધે એ ખોવાઈ ગયો છે, પણ એ પ્રકાશ થતો એને હોશ આવી જાય છે કે હું અવળા રસ્તે ચડી ગયો છું, તો મારું ઘર તો આમ આવ્યું, હું અવળા રસ્તે ચડી ગયો છું, એ ઘરે આવી શકે છે. પણ જે દિવસનો દોહમોડી ગયો હોય, દિવસમાં ખોવાઈ ગયો, દિવસમાં બેભાન થઈ ગયો હોય, જાગૃત અવસ્થામાં બેભાન થઈ ગયો હોય, એ જીવનમાં ઘરે પાછો આવી શકતો નથી. તો હવે આપણે આપણી નરી આંખે જોઈ રહ્યા છે કે આ સંસારની અંદર કે આપણા કુટુંબમાં કે પરિવારમાં આપણે જે લાખો માણસને આપણે આ ખાંધે ચડાવીને આપણે સ્મશાન સુધી મૂકી આવ્યા છીએ. અને તમે જુઓ, સ્મશાન એક એવી ભૂમિકા છે કે ત્યાં બેપણું સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. સ્મશાનમાં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, કોઈ અહંકારી નથી, કોઈ કામી નથી, કોઈ ક્રોધી નથી, કોઈ લોભી નથી, કોઈ વાસનાવાળો નથી, કોઈ મહારાજા નથી, કોઈ પ્રજા નથી, કે કોઈ ડિગ્રી નથી, કશું જ નથી. અને બીજા નંબરે તમે જુઓ કે જે એક માણસ સંપત્તિવાળો, જે દરરોજનું 100 તોલા સોનું પહેરતો હતો, અને એ 100 તોલા સોનાવાળો જ્યારે સ્મશાનમાં જશે છેલ્લી વાર, ત્યારે એની રાખમાં અને ગરીબની રાખમાં કંઈ પણ ફરક પડતો નથી.
તો આટલું તો આપણે નજરે જોઈ રહ્યા છીએ કે છેલ્લે બધું જ છૂટી જાય છે. અને જેને આપણે મારું શરીર કહી રહ્યા છે, મારી 5 જ્ઞાનેન્દ્રિયો કહી રહ્યા છે, મારી 5 કર્મેન્દ્રિયો કહી રહ્યા છે, મારું મન કહી રહ્યા છે, મારી બુદ્ધિ કહી રહ્યા છે, મેં મારો અહંકાર કહી રહ્યા છે, આ બધું જ છેવટે છૂટી જાય છે. તો હવે બીજા નંબરે આપણે જે કર્મ કરીએ છીએ, તો એ કર્મ આપણે કોનાથી કરીએ છીએ? આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, આનાથી આપણે કર્મ કરી રહ્યા છીએ. તો હવે તમે વિચાર કરો કે 5 જ્ઞાનેન્દ્રિયો તમે નથી, 5 કર્મેન્દ્રિયો તમે નથી, 4 અંતકરણ તમે નથી, તો પછી તમે કર્મ કેવી રીતે કરો છો? કર્મનો બોજો તમારા ઉપર કેવી રીતે લાગે છે? અને કર્મની એક એક કડી, જેમ આપણે સાંકળ બનાવી હોય તો કર્મની એક એક કડીને લેવી પડે, લોખંડની એક કડીને વાળવી પડે, એના અંદર બીજી કડી જોઈન્ટ કરવી પડે, એને વાળવી પડે, એમને ત્રીજી કડી જોઈન્ટ કરવી પડે, એમાં વાળવી પડે. એમ કરતાં કરતાં આખી સાંકળ બની જાય છે. અને એ સાંકળ બને છે એને આપણે ભાગ્યની સાંકળ કહીએ છીએ. તો આપણું ભાગ્ય ક્યાંથી લખાય છે? આપણા કર્મોથી જ લખાય છે. કર્મથી જ ભાગ્યની સાંકળ બને છે. હવે આપણે જે કર્મ કરી રહ્યા છીએ, તો આજે તમે જુઓ, વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, વેદાંત, અત્યંત જે સંત મતો, જે આપણા ધાર્મિક ગ્રંથો છે, ધાર્મિક પુસ્તકો છે, એ આપણને પોકારીને કહી રહ્યા છે. અને બીજા નંબરે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આવા તો અસંખ્ય માણસો આપણને ચેતવણી આપી રહ્યા છે. કબીર સાહેબે ચેતવણી આપી છે. તો આવા તો અસંખ્ય આપણને ચેતવણી હશે કે તમે સ્વયં શરીર નથી, તમે સ્વયં 5 જ્ઞાનેન્દ્રિયો નથી, તમે સ્વયં 5 કર્મેન્દ્રિયો નથી, તમે સ્વયં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એટલે કે અંતઃકરણ તમે પોતે નથી. જો આ બધું તમે પોતે જ હોય તો મૃત્યુ પછી આ બધું સક્રિય રહેવું જોઈએ. મૃત્યુ પછી તમારું જે અંતઃકરણ છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, આ બધું બળીને ભસ્મ થઈ જાય છે. અને સૂક્ષ્મ સ્વરૂપમાં જે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે એનો વિલય થઈ જાય છે, નીકળી જાય છે, એ ન નીકળવું જોઈએ, જો તમારું હોય તો. પણ હવે આપણે એક નક્કી કરીએ, જે આપણું નથી, આપણી પાસે વસ્તુ જ નથી. હવે તમે માની લો કે આપણે જે શરીરને ભાડાનું મકાન કહ્યું છે, તો આ ભાડાનું મકાન એટલે બીજાની અમાનત થઈ, એ તમારી અમાનત તો છે જ નહીં. તો હવે આપણે બીજાની અમાનતને આપણી પોતાની કરવા માટે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ, માનો કે એક મહેમાન આપણા ઘરે આવ્યા અને એ મહેમાને આપણી પાસે 1 લાખ રૂપિયા મૂકતા ગયા, કે એમની કોઈ બીજી પ્રિય વસ્તુ મૂકતા ગયા, તો એ મહેમાન એમ કહે કે હું 2 વર્ષે કે 5 વર્ષે હું આવીશ ને મારી આ અમાનત તમારી પાસે રાખો અને હું આવીશ ત્યારે લઈ જઈશ. તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એ 2 નંબરની વાત છે. પણ એના આપણે માલિક થઈ શકતા નથી, એના આપણે હકદાર થઈ શકતા નથી. બીજા નંબરે કે એની અમાનત લેવા માટે જ્યારે 2 વર્ષે કે 5 વર્ષે કે 10 વર્ષે કે 70 વર્ષે કે 80 વર્ષે જ્યારે એની અમાનત પાછી આપવાનું થાય, એનો સમય પૂરો થઈ જાય, સમય મર્યાદા પૂરી થઈ જાય, ત્યારે એની અમાનત એ પાછી લઈ જાય છે. એમાં આપણે કંઈ અફસોસ કરવાની જરૂર હોતી નથી. એનું હતું ને એને આપણે અર્પણ કરી દીધું, એમાં આપણું શું હતું? તો એ આપણે માનીએ છીએ કે શરીરને આપણે ભાડાનું મકાન કહ્યું છે. તો એટલી આપણનું મગજ કામ કરે કે ના કરે, આ ભાડાનું મકાન છે. અને ભાડાનું મકાન કોઈ દિવસ પોતાનું આપણે કરી શકતા જ નથી. કે તમે આપણે બહારની દૃષ્ટિએ જોઈએ, તમે કોઈ પણ સિટીમાં કે કોઈ પણ જગ્યાએ તમે ભાડાના મકાનમાં રહેતા હોય અને કોઈ અધિકારી કે કોઈ એવું તમારો લેખિત કરવા આવે, તો તમે એની જોડે એવું નહીં લખાવો કે આ મકાન મારું છે, આ મકાન ભાડાનું છે, તમે ભાડાનું મકાન લખાવશો. પણ અહીંયા જ આપણી બેહોશી પડી છે કે જે આપણું શરીર બી ભાડાનું મકાન છે, એ બેહોશીના કારણે આપણે ખબર છે કે આ ભાડાનું મકાન છે, આ છૂટી જવાનું છે, અને આ જે જગતની સંપત્તિ છે એ પણ આપણી નથી. આ બધું જ આપણે જાણીએ છીએ. તો આપણે દિવસના દસમોડી ગયેલા છીએ, અને દિવસનો દસમોડી ગયેલો જો ખોવાઈ જાય તો પછી જીવનમાં એ ઘરે પાછો આવી શકતો નથી.
તો આપણને ખબર હોવા છતાં આ ભાડાનું મકાન છે, લોકોના ઇતિહાસો જાણીએ છીએ, લોકોના દ્રશ્ય જોઈએ છીએ, લોકોને આપણે સ્મશાન સુધી વળાવી આવ્યા છીએ. બીજા નંબરે એ આપણી જે શરીરનું જે આ શરીર છે એનું પરિવર્તન થઈ રહ્યું છે. હવે જો તમારું પોતાનું શરીર હોય, તમે પોતે જ શરીર હોય, તો માનો કે તમે આને યુવાનીમાંથી તમે વૃદ્ધાવસ્થા તરફ તમે જવા દો. બિલકુલ તમે ના જવા દો, કે વૃદ્ધાવસ્થા કોઈને પસંદ જ નથી. અને આજના યુગમાં જુઓ, ઘણે મેં તો એવા દાખલા જોયા છે કે 80 વર્ષના જે વૃદ્ધ જે માણસો છે, જેના વાળ સફેદ થઈ ગયા છે, એવા લોકો આજે યંગ બનવા માગે છે, વાળમાં ડાઈ નખાવે છે. લેડીઝો પણ વાળમાં ડાઈ નખાવે છે, ને સેન્ડલ પહેરે છે, ને સ્કર્ટ પહેરે છે, ને નીચ પગમાં મોજડી પહેરે છે. હવે 80 વર્ષની વૃદ્ધા થઈ તોય એને ઘડપણ એને ગમતું જ નથી. હવે જો આપણા હાથની વાત હોય તો આપણે વૃદ્ધાવસ્થા તરફ કોઈ દિવસ પ્રયાણ કરતા જ નહીં, આપણે યંગ જ રહીએ છીએ. બીજા નંબરે આપણા હાથની વાત હોય તો શરીરમાં આપણે કોઈ પ્રકારનો રોગ થવા દેતા નથી. આપણા હાથની વાત હોય તો જેમ આપણે જો કે ઉંમર થયા પછી આપણી આંખોનું તેજ ઓછું થઈ જશે, કાને સંભળાવવાનું ઓછું થઈ જશે, યાદશક્તિ ઓછી થઈ જશે. આ બધું જ જે થાય છે એ આપણે થવા જ ન દઈએ. તો આટલું બધું આપણે જાણીએ છીએ, નથી જાણતા એવું નથી, પરંતુ એ છતાં આપણે હોશમાં આવતા નથી. એનું કારણ છે, આનું મુખ્ય કારણ શું છે? આનું મુખ્ય કારણ છે કે આપણે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે એના ઉપર કોઈ આવરણ નહોતું. હા, એના આગલા જન્મના અસંખ્ય સૂક્ષ્મ આવરણો પડ્યા હતા, પણ આ જન્મનું હજુ સુધી કોઈ આવરણ નહોતું. અને આ જન્મમાં એ બાળક જન્મ્યો, એને એ પણ ખબર નથી કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, આ મારો ધર્મ છે, આ મારા દેવી દેવતા છે, આ મારા ધર્મ પુસ્તકો છે, આ મારી જ્ઞાતિ છે, આ મારી જાતિ છે, આ મારો પરિવાર, એને કંઈ જ ખ્યાલ નહોતો. અને એ ટાઈમે એની ચેતના ઉપર જે આવરણ તો ઠેઠથી પડેલા છે, આ આવરણ ચેતના ઉપર તો અનંત જન્મના કર્મની જે કડીઓ, જે આપણે કડીઓ કહીએ છીએ, જો કર્મની કડીઓ અનંત જન્મની પડેલી હોય છે. અને એ કડીઓના લીધે જ એક કડીમાં એક કડી જોડીએ, એક કડીમાં એક કડી જોડીએ, ત્યારે સાંકળ બની જાય છે, ત્યારે આપણી ભાગ્યની સાંકળ બને છે. તો આપણી અંદર કર્મની કડીઓ અનંત જન્મની પડેલી છે, અને એ કડીઓ જોડાય છે ત્યારે આપણું ભાગ્ય રચાય છે. પણ કહેવાનો મતલબ, જ્યારે જન્મ થાય છે ત્યારે એને જે જૂની સાંકળ હતી એ બરાબર છે, પણ આપણે નવી સાંકળમાં નવા કર્મ આપણે એ સાંકળને લંબાવતા જઈએ છીએ, ટૂંકાવતા જતા નથી. તો હવે આ કર્મની સાંકળ આપણી પાસે બનાવરાવી કોને? કર્મના બંધનમાં આપણે ફસાવ્યા. આપણને કોને ફસાવ્યા? પહેલી વાત તો એ છે કે જન્મ પછી આપણા મા બાપે, આપણા પરિવારે, આપણા કુટુંબે, આપણા સમાજે, અને પહેલેથી જ આપણી ગર્ભથીમાં એવી વસ્તુ નાખવામાં આવી છે, પહેલેથી જ આપણને બેપણામાં આપણા જે મા બાપ છે, આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે, પહેલેથી જ આપણને વાસનામાં બાંધી દે છે. તમે જુઓ, નાનું બાળક જ્યારે રમતું હોય અને એના માટે કોઈ પણ પ્રકારનું રમકડું આપણે લાવ્યા હોય, ત્યારે એની મા, એના પિતાજી, કે એના દાદા કે દાદી કે એની ફઈબા જે હોય એને એક જ શિખામણ આપે છે કે બેટા, રમકડું તારું છે, તારે કોઈને આપવાનું નહીં. તો હવે વિચાર કરો, શબ્દ નાના છે, આ રમકડું તારું છે, અને આપણને એમ લાગે છે કે બાળકને આમાં શું ખબર પડવાની છે, પણ આપણે એ રમકડું તારું જે આપણે કહ્યું અને એ શબ્દનું ઝેર આપણે એના મગજની અંદર રેડ્યું, ત્યારે એનાથી એને સોકડો બનાવવાનું ચાલુ કરી દીધું, એને કર્મ બનાવવાનું ચાલુ કરી દીધું, ત્યારે એનાથી બેપણું આવી ગયું. એ બેપણું એ જ કર્મ છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે મોહ એ જ મોટો પાપ છે, મોહ એ જ મોટો કર્મ છે. તમે જુઓ, નાના બાળકને તમે રમકડું લઈ દીધું, પણ એને તમે એવું ન શીખવાડ્યું કે બેટા, આ રમકડું છે, સાર્વજનિક છે, જે માગે એને રમવા દેવાનું, બધાને આપવાનું, બધાને પ્રેમથી તમારે આ રમકડાથી રમવાનું છે, આ રમકડાનો તારે મોહ રાખવાનો નથી.
તો ખરેખર એ બાળક એ રમકડાનો મોહ રાખત જ નહીં. અને જો મોહ ન રાખત, એનામાં મોહ ઉત્પન્ન થાત નહીં, તો પછી એમાં મારા પણ એમાં આવવાનું નથી. તો મોહથી જ કામ જાગે છે, મોહથી જ ક્રોધ જાગે છે, મોહથી જ લોભ જાગે છે, મોહથી અહંકાર જાગે છે, અને મોહથી જ દ્વૈતભાવ પણ ઉત્પન્ન થાય છે. કારણ કે મૂળ પાયો જ મોહનો છે. એ મોહ આવ્યો એટલે મારું આવી ગયું. હવે એ છોકરાનું રમકડું કોઈ છીનવી લે, એ છોકરાને એ રમકડા સાથે મોહ થઈ ગયો છે, અને એને કોઈ છીનવી લે તો એના અંદર અહંકાર આવી જવાનો, એના અંદર ક્રોધ આવી જવાનો, અને એના અંદર દ્વૈતભાવ આવી જવાનો કે આ રમકડું મારું છે ને પેલાએ લઈ લીધું, એટલે બે થઈ ગયા. તો એ બે પણ એટલે કહેવાનો મતલબ સંપૂર્ણ જે વિષય વાસનાઓ, જે આપણે કડી, જે કર્મની જે આપણે સાંકળ બનાવીએ છીએ, ભાગ્યની કર્મની કડી બનાવીએ છીએ, ભાગ્યની સાંકળ બનાવીએ છીએ, એને આપણે એ સાંકળ ગૂંથવાનું આપણે ચાલુ જ કરી દીધું. અને એમ કરતાં કરતાં જેમ એ બાળક મોટો થતો જાય છે, એમ પછી એના અંદર ધીરે 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 ગળથૂથીમાંથી જ આપણે એને મોહમાં ફસાવી દીધો છે કે રમકડું તારું છે, એટલે આપણે એમાં ફસાવી દીધો. ને એમાંથી પછી એક મોહરૂપી નાનું બીજ આપણે રોપી દીધું છે એના અંદર. અને એ મોહરૂપી બીજ ધીરે 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 જ્યારે વિકાસ કરે છે, અને ત્યારે એને અત્યંત ફળ લાગે છે. તો એ બધા કે મોહ એ વાસનાનું ફળ જ છે, મોહ એ વાસનાનું બીજ છે. અને એ મોહરૂપી વાસનાનું બીજ જ્યારે મોટું ઝાડ થાય છે, ત્યારે એના અંદર અત્યંત ફળ લાગે છે. એમાં વિષય વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, દ્વૈતભાવ, ટોટલી ફળ એમાં મોહમાંથી જ આવી જાય છે. અને મોહમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. તમારો જો એક વિચાર કરો કે એક માણસ બ્રહ્મચારી છે, તો પછી એ બ્રહ્મચારી માણસને સ્ત્રીનો કોઈ મોહ હોતો જ નથી. પણ સ્ત્રી આપણને સત્ય કેમ લાગે છે? સ્ત્રી પ્રત્યે આપણું આકર્ષણ કેમ થાય છે? કે આપણી અંદર કામ વાસના પડી છે, કામ વાસનાનો મોહ પડ્યો છે, અને કામ વાસનાના મોહના કારણે જ આપણને સ્ત્રી સત્ય લાગે છે. હવે એક માણસ છે એ સંપૂર્ણપણે એ લોભમાંથી મુક્ત થઈ ગયો છે, તો એના માટે સંપત્તિનો કોઈ મોહ નથી. અને જ્યાં મોહ આવે છે ત્યારે જ એ સંપત્તિનો લોભ આવે છે. અને તમે જુઓ, અહંકાર પણ મોહના કારણે જ આવે છે. તમને કોઈ પણ વસ્તુનો મોહ થઈ ગયો તો તમને અહંકાર આવવાનો. તમે જુઓ, આજે તો બરાબર છે, આપણે જ્યારે રાજાઓનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે જે જૂનાગઢમાં રાણક દેવી માટે રાખ્યા રાણક દેવીનો આપણે ઇતિહાસ જાણીએ છીએ. હવે એક રાણક દેવીના મોહમાં ફસાઈ ગયેલો જે રાજા, એને રાણક દેવીને એક ચામડાના શરીરને મેળવવા માટે 12 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું. તો આ શું હતું? આ ઉત્પત્તિ ક્યાંથી થઈ આની? મોહમાંથી. તો મોહથી જ કામ, ક્રોધ અને તમામ પ્રકારની જે મોટામાં મોટું જો બીજ હોય તો એ મોહનું બીજ છે. અને એ મોહનું બીજ આપણે ક્યારે રોપીએ છીએ? પહેલાં તો આપણે એ બીજ રોપતા જ નથી. હકીકતમાં એ બીજ આપણા પરિવારમાંથી જ આપણને મળે છે. એ બીજ આપણને વારસાગત મળી રહ્યું છે. એ બીજ આજના ધર્માત્માઓ પાસેથી મળી ગયું છે. એ બીજ સાધુ સંતો ગુરુઓ પાસેથી મળી ગયેલું છે, કે જે લોકો મોહના બંધનમાં જ છે, અને એવા લોકો તમને આ મોહરૂપી બીજ તમારા અંદર નાખે છે. હવે એક તમે વિચાર કરો કે આપણે જે આ કર્મ અને ભાગ્યની સાંકળ છે, એ સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા બંનેથી બને છે, એક તરફી બનતી નથી. તમે એમ કહો જે પાપી હોય એના કર્મ બંધાય, અને જે પુણ્યશાળી હોય એના કર્મ બંધાતા નથી, એ વાત ખોટી છે. એના પણ કર્મ બંધાય છે. કારણ કે આજે જુઓ, આજે જે આપણે પુણ્ય કહીએ છીએ, આજે જે આપણે મંદિરો બાંધી રહ્યા છીએ, કે જે કથાઓ કરી રહ્યા છીએ, કે બીજું કંઈ આપણે જે પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ,
એ આપણે આયોજન હૃદયથી કરતા નથી, આપણે નાભીથી કરતા નથી. આયોજન પાછળ આપણો મકસદ હોય છે કે આપણી જગતમાં વાહ વાહ થઈ જાય, આપણી નામના નીકળે, આપણું નામ જગતમાં પ્રખ્યાત થઈ જાય. તો એ આપણને એક અહંકાર હોય છે. અને તમે જુઓ, તમે કોઈ પણ તમે કર્મ કરો તમારા હૃદયથી કે આપણી નાભીથી આપણે કર્મ કરતા નથી. ફક્ત એ કર્મ કોણ કરાવે છે? આપણને મન કરાવે છે. અને મન ક્યારે કરાવે છે? મન તમને કહે છે કે તારી પાસે આટલી સંપત્તિ છે, તો તું લોકોને બતાવી દે કે મારી પાસે આટલી સંપત્તિ છે ને હું આ કરી શકું છું. એના માટે આપણે મતલબ પુણ્ય પણ કરીએ છીએ, પણ પુણ્યમાં ખરેખર તો પુણ્ય કરવાથી માણસના અંદર પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. પુણ્ય કરવાથી માણસના અંદર નમ્રતા આવવી જોઈએ. અને જેમ આપણે જોઈએ કે એક ઝાડ, આંબાનું જે ઝાડ હોય, તમે જુઓ જ્યારે કેરીની મોસમ આવે ને, કેરીની મોસમ ન હોય ત્યારે એની ડાળી ઊભી હોય, પણ જ્યારે એ ડાળી પર કેરી આવે એટલે એની ડાળી ઓટોમેટિક એને નમી જાય છે, એને નમાવવાની જરૂર પડતી નથી. એવી જ રીતે જેમ જેમ આપણે સત્કર્મ કરીએ એમ આપણી જે ચેતના છે એ ઉપર ચડતી જાય છે. પણ ઉપર ક્યારે ચડે? કે તમારું સત્કર્મ હોય, તમારું પુણ્ય, કોઈ પણ પ્રકારનું તમે પુણ્ય હોય, કોઈ પણ પ્રકારની તમારી સેવા હોય, એ નિસ્વાર્થ ભાવ હોય, એના અંદર અહંકાર ના હોય, એના અંદર લાલચ ના હોય, એના અંદર તમારો મોટાપણાનો કોઈ ભાવ ના હોય, તો એ ટાઈમે શું પરિસ્થિતિ બને છે? તમે જુઓ, એક માણસ જ્યારે ડુંગર ઉપર ચડતો હોય ને, ત્યારે તમે જુઓ એ માણસ નમીને ચડતો હશે. અને એક માણસ ડુંગરથી ઉતરતો એનું તમે અવલોકન કરો. એક માણસ ડુંગરથી ઉતરતો સીધો ઉતરતો, એ નમશે નહીં. અને જે ડુંગર ઉપર ચડવામાં વાળો માણસ એ નમીને ચડશે. તો જે આપણા સત્કર્મ છે, જે કુકર્મ છે, એ ડુંગરથી નીચે ઉતરવાનો રસ્તો છે. કારણ કે આપણું જે મનુષ્ય જન્મ છે એ એવરેસ્ટ શિખર છે, અને એટલે જ મોંઘો મનુષ્ય જન્મ ગયો છે. અને મનુષ્ય જન્મને મુક્તિનું દ્વાર પણ કહ્યું છે. અને મનુષ્ય જન્મને એવરેસ્ટ શિખર પણ કહ્યું છે કે અહીંથી તમે આસમાને પહોંચી શકો છો અને અહીંથી તમે નીચે પણ આવી શકો છો. અહીંના આપણા મનુષ્ય જન્મમાંથી બે રસ્તા લખાય છે. તમારે આકાશની યાત્રા કરવી છે, એટલે કે પરમાત્માની યાત્રા કરવી છે, સત્યની યાત્રા કરવી છે, એ તમારા હાથની વાત છે. તો તમારે નમવું પડશે. અને તમારે પછી અકર્મ કરવું છે કે પાપ કર્મ કરવું છે, તો એક એક પગથિયું નીચે આવવું પડશે. જેમ આપણે જેવા કર્મ કરીએ એટલા પગથિયાં આપણે નીચે આવીએ છીએ, એ આપણું બંધન છે. અને જેમ આપણે ઉપર જઈએ, સત્કર્મ કરીએ છીએ, અને એ પણ અહંકાર રહિત, કોઈ પણ પ્રકારની લાલચ રહિત, કોઈ પણ પ્રકારની ભાવના રહિત. કારણ કે એ ભાવના ક્યારે પ્રગટ થાય? કે તમારો દ્વૈત ભાવ છૂટી જાય. તમે કોઈને દાન કર્યું, તો હવે તમે દાન કર્યું કોને? એ પહેલાં તમે કોઈ દિવસ નક્કી કર્યું છે? કે તમે જેને તમને પૈસા આપ્યા, જેને તમને સંપત્તિ આપી, તો આપવાવાળો પણ એ જ છે. અને જે તમારી સામે ઊભો છે, જેને તમે દાન કરી રહ્યા છો, તો લેવાવાળો પણ એ જ છે. તો આપવાવાળો કોઈ જુદો નથી અને લેવાવાળો કોઈ જુદો નથી. તો પછી અહંકાર કોની વચ્ચે કરવો? તમારે કોને કહેવાનું કે મેં દાન કર્યું? તમે કોને કહી શકો? તમે પોતે પોતાને દાન કર્યું, તમે પોતે ખાઈ લો છો. તમે ધરેને તમે કોઈ પણ પકવાન તમે ખાધા, તો એ પકવાન તમે ખાઓ છો એનો આનંદ તમને જ મળે છે. તો તમારા આનંદને તમે જાણો છો. તો તમારો દાનનો આનંદ જે છે, એ આનંદ એ સામાવાળાને તમે પોતે છો, તમારા સિવાય બીજો કોઈ નથી. તમે કેવી રીતે કહી શકો મેં દાન કર્યું? અને એ દાન જે આપણે કરીએ છીએ ને, એ સત્કર્મમાં પણ જે આપણી કર્મની સાંકળ બંધાય છે, એ કર્મની સાંકળ બંધાઈને આપણું જે સત્કર્મ પણ જે આપણું જે ભાગ્ય લખાય છે. અને એ સાંકળ ક્યારે જોડાય છે? કે આપણા કર્મ, આપણે ભલે સત્કર્મ કરીએ છીએ, પણ એની અંદર પણ આપણે અહંકારના આંકડા નાખીએ છીએ, મારાપણાના આંકડા નાખીએ છીએ. હું કોણ છું એ જગતને બતાવી દઉં એના આપણે આંકડા નાખીએ છીએ. અને આપણો જે અહંકાર છે, અને આપણી જે જગતમાં હું જાહેર થયું ને જગતમાં ને માને, જગતને જે નમાવવાની આપણી પ્રોસેસ છે,
તો આપણને એવું લાગે કે હું મોટો થઈ જાઉં, હું જો આટલું દાન કરું, હું આટલું મંદિર બનાવું, હું આટલું આમ કરું, હું આટલું આમ કરું, તો લોકો મને બાપુ બાપુ કહે છે, લોકો મને ગુરુ ગુરુ કહે છે, લોકો મારી વાહ વાહ કરશે, લોકો મારા જુલુસ નીકાળશે, લોકો મારો વરઘોડો કાઢશે, હું જ્યાં જઈશ ત્યાં લોકો મારું સન્માન કરશે ને મને ફૂલમાળા પહેરાવશે ને મને આમ કરશે ને મને તેમ કરશે. આ બધી ભાવના એ જ આપણે કર્મની સાંકળ બની જાય છે. પણ આ કર્મની સાંકળ આપણે ન બનાવી હોય તો એના માટે એક જ રસ્તો છે કે પહેલાં તો આપણે મોહમાંથી મુક્ત થવું પડશે. અને મોહમાંથી મુક્ત થવા તમે જુઓ દરેકનાથી મુક્ત તમે થઈ શકો છો, પણ મોહથી મુક્ત થવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી. અને મોહમાંથી મુક્ત થઈને આપણે સાક્ષી ભાવમાં આવવું એ જ પણ મોટામાં મોટી તકલીફ છે. અને એ જ આપણે જાણી લે કે મોહથી જ આપણે બંધાયા છીએ. અને આ જાણી લેવું એ પણ એક મોટી વાત છે. પણ આપણે જાણી શકતા જ નથી કે હું મોહથી બંધાઈ ગયો છું. અને એક મોહ જો તમારા અંદરથી મોહ છૂટી જાય તો માની લો કે તમારા જે સંસાર સાગરમાં આપણી જે નાવડી બંધાવી છે એ એના ઓટોમેટિક દરેક પ્રકારના બંધન છૂટી જાય છે. અને જે મોહ છે એનાથી આપણે જોઈએ કે મોહથી મુક્ત થવા માટે હવે ઘણી વખત એવું ઘણા લોકો કહે છે કે આપણને ગ્રહ અને નક્ષત્ર પણ આપણને નડે છે. તો હવે આમાં પણ આપણે વિચાર કરવાનો છે. ઘણા શું કહે છે ગ્રહ નક્ષત્રથી કર્મ બંધાય છે અને ભાગ્ય પણ ગ્રહ નક્ષત્રથી બંધાય છે. તો હવે એ ગ્રહ અને નક્ષત્ર કોના પ્રત્યે કામ કરે છે, કોના ઉપર કામ કરે છે? તો માની લો કે મનુષ્યના જ્યારે ચલિત હોય છે, જ્યારે એની ચેતના પર મલિનતા હોય છે, એની ચેતના શુદ્ધ હોતી નથી, અને એ ટાઈમે એના ગ્રહ અને નક્ષત્ર કામ કરે છે. પણ જેની ચેતના શુદ્ધ થઈ છે, જેની ચેતનામાં કોઈ પ્રકારની કમજોરી જ નથી, જેની ચેતના સ્વયં સૂર્ય સમાન પ્રકાશિત છે, તો તમે જુઓ જેમ સોનું જ્યારે નીકળે છે ત્યારે સોનું શુદ્ધ સોનું હોતું નથી, એના અંદર કચરો હોય છે. અને એ સોનું જ્યારે ભઠ્ઠીમાં તપાવીએ ત્યારે સંપૂર્ણપણે કચરો બળીને સાફ થઈ જાય છે અને શુદ્ધ સોનું થઈ જાય છે. ત્યારે સોનામાં ચમક આવે છે. તો પછી જેની ચેતના કમજોર છે, જેની ચેતના મલિન છે, જેની ચેતના અંદર કુવિચારો છે, જેની ચેતનાની અંદર નીચા વિચારો છે, જેની ચેતનાની અંદર મોહ છે અને મોહથી જ ચેતનાની આવરણ વધતા જાય છે અને મોહથી જ ચેતનાઓ પર જે કચરો જામતો જાય છે અને મોહથી જ ચેતનાની જે ઉર્જા છે ધીરે ધીરે ડાઉન થતી જાય છે. અને એવી કમજોર ચેતનાવાળા જે પુરુષો છે એને ગ્રહ નક્ષત્ર અને બધું જ નડે છે. કારણ કે ગ્રહ અને નક્ષત્ર એ પણ 5 તત્વની જ વસ્તુ છે. 5 તત્વ બહારની કોઈ વસ્તુ નથી. તો એ આ શરીરને છે એ પણ 5 તત્વથી થયેલું છે. તો એ 5 તત્વનો જે ગ્રહ નક્ષત્રનો જે ચેતના જે કાંઈ એક વસ્તુ કે જે અગ્નિ જ્યાં અગ્નિ તેજોમય હોય, જ્યાં સૂર્ય જેટલી તમારી સ્વયં પ્રકાશિત ચેતના હોય, તમારી ચેતનાની સૂર્ય જેટલો પ્રકાશ હોય, સૂર્ય જેટલું તેજ હોય, સૂર્ય જેટલી અગ્નિ હોય. તમે જુઓ સૂર્યથી આપણે ઘણો દૂર છે. એમ જો અત્યારે ઉનાળાની મોસમમાં તમે ક્યાંક બહાર નીકળો તો તમે સૂર્યની ગરમી સહન કરી શકતા જ નથી, તમારે ઘરમાં આવી જવું પડે છે. તો હવે વિચાર કરો કે જેની ચેતના શુદ્ધ છે, જેની ચેતના પર નિખાર આવી ગયો છે, એને ગ્રહ કે નક્ષત્ર કંઈ જ એનો બગાડી શકતા નથી, એનો વાળ પણ વાંકો કરી શકતા નથી. પણ આ બધું મુખ્ય કારણ શું છે? આપણી ચેતના ઉપર આવરણ ક્યાંથી આવે છે? તો મુખ્ય આવરણ એ આપણું મોહનું જ આવરણ છે. અને મોહનું આવરણ જેની અંદર આવી ગયું, અને મોહનું આવરણ બચપનથી જ જન્મથી જ્યારે આપણી સમજણ આવી, જ્યારે આપણે બોલવા પણ શીખ્યા નહોતા, જ્યારે આપણે રમવા શીખ્યા હતા અને આપણે અબૂધ હતા, એ ટાઈમે આપણા વારસદારોએ, આપણા કુટુંબીઓએ આપણને
આ તારું રમકડું છે અને એ રમકડાનો મોહ થઈ ગયો તો એ રમકડાનો મોહ પછી મૃત્યુ સુધી આપણને મોહની ધારામાં ખેંચી જાય છે, મોહના પ્રવાહમાં આપણને ખેંચી જાય છે. અને એક મોહનો પ્રવાહ એક એવો પ્રવાહ છે કે તમે એવરેસ્ટ શિખર ઉપર તમે અહીંયા ઊભા હોય, સહસ્ત્રાળમાં તમે હોય, પણ એમ છતાં જો મોહનો જે પ્રવાહ છે કે મોહનો સ્વભાવ છે નીચેની તરફ વહેવાનું, જેમ પાણીનો સ્વભાવ છે નીચેની તરફ વહેવાનું, એમ મોહનો સ્વભાવ છે નીચેની તરફ વહેવાનું. તો મોહ ધીરે ધીરે નીચેની તરફ વહેશે અને જેમ જેમ મોહ નીચેની તરફ વહેશે એમ પછી એના અંદર કામ, ક્રોધ, મદ, અહંકાર, વિષય, વાસના, રાગ, દ્વેષ, સલ્ક અસંખ્ય જેમ ઝાડામાં એ ફસાતો જ જાય છે, ફસાતો જ જાય છે, ફસાતો જ જાય છે. અને એક સમય એવો આવે છે કે એ લક્ષ ચોરાસાની શુદ્રમાં શુદ્ર યોની, જેને નીચી યોની કહીએ છીએ, એને ત્યાં સુધીની યાત્રા કરવી પડે છે. અને જેની ચેતના ઉપર ધીરે ધીરેથી એને મોહનું આવરણ હટી ગયું, આવરણ બીજું કંઈ જ કરવાની જરૂર નથી, ફક્ત મોહનું આવરણ જ હટાવવાનું છે. અને જેના પરથી મોહનું આવરણ હટી ગયું એની ચેતનામાં ધીરે 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 નિખાર આવી જાય છે. અને એ ચેતના ધીરે 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 હલકી થતી જાય છે. અને જેમ જેમ એના ચેતના હલકી થતી જશે એ જ ચેતના, એ જ ઉર્જા શક્તિ ધીરે ધીરે આપણી કુંડલીની શક્તિને જાગૃત કરે છે. અને એ જ કુંડલીની શક્તિ જે આપણી મૂલાધાર ચક્રમથી જ્યારે ઉપર ઉઠે છે અને ત્યારે ધીરે ધીરે એ ચેતના એટલી પાતળી થઈ જાય છે, એટલી શુદ્ધ થઈ જાય છે કે જેમ પાણીનું બાષ્પીભવન થતું હોય તો એ ચેતના બાષ્પીભવન થઈ જાય છે. અને બાષ્પીભવન થાય ત્યારે પછી એ ચેતના ઉપર ચડે છે. અને એ ચેતના જ્યારે ઉપર ચડે છે ત્યારે આપણે કહી શકીએ કે આપણે મોહનું જે કર્મ છે, મોહનું જે બંધન છે એ ધીરે ધીરે તૂટી જાય છે. અને મોહનું બંધન ક્યારે તૂટે કે પહેલાં આપણું કામ વાસનાનું બંધન તૂટે તો જ. મોહ અને કામ વાસના આ બંને જ માણસના શત્રુ છે. અને તમે જુઓ કામ વાસનાના કારણે તો કેટલા યુદ્ધ થયા છે, મોહના કારણે તો કેટલા યુદ્ધ થયા છે. અને કામ વાસનાએ જગતને જ્યારે આ જગતનો મહાપ્રલય તરફ જશે ને ત્યારે કામ વાસનાથી જ જવાનું છે. તો હવે મોહથી જ કામ વાસના ઉત્પન્ન થાય છે. તો એ મોહને આપણે કંટ્રોલમાં કરવા, પણ મોહ સામે આપણે લડવાનું નથી, મોહને દબાવવાનું નથી, મોહને જાણવાનું છે. જેમ આપણે વિદ્યુતને જાણી લીધી એમ મોહને જાણી લેવાનું છે, જેમ આપણે અગ્નિને જાણી લઈએ એમ મોહને જાણી લેવાનું છે. કે અગ્નિ તમારા બે કામ કરી શકે છે. અગ્નિ તમારી સેવા પણ કરી શકે છે, અગ્નિ તમને ઠંડીથી બચાવી શકે છે, અગ્નિ તમને રસોઈ પકાવીને આપી શકે છે. અને એ જ અગ્નિને તમે એના સામે તમે લડવાની કોશિશ કરો તો એ અગ્નિ તમને બાળીને ભસ્મ પણ કરી શકે છે. તો મોહ સાથે લડવાનું બિલકુલ નથી, પણ મોહને જાણવાનું છે, મોહ સાથે મિત્રતા બાંધવાની છે અને મોહ સાથે પ્રેમ કરવાનો છે. અને જ્યાં પ્રેમની એક એવી અગન જ્વાળા છે કે જેમ શિવજીનું ત્રીજું નેત્ર ખોલ્યું, જેમ કામદેવનો નાશ થઈ ગયો, એમ કહેવાય છે કે તમે જે મોહને તમે પ્રેમથી જાણી લો, પ્રેમથી મોહને વશ કરી લો તો તમારું ત્રીજું નેત્ર પણ ખુલી જાય છે અને મોહનો નાશ થઈ જાય છે. અને મોહનો નાશ થયા પછી તમારી તમામ પ્રકારની વાસનાઓનો નાશ થઈ જાય છે. અને પછી તમે સ્વયં કોઈ પણ કર્મ કરો છો તો તમને ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું મારા આ હાથે કરોડો લોકોને જમાડી દઉં તો મને કોઈ પુણ્ય મળવાનું નથી, અને હું મારા હાથે કરોડો લોકોની કતલેઆમ થઈ જાય તો મને કોઈ પાપ મળવાનું નથી. કારણ કે તમે સ્વયં સાક્ષી ભાવમાં આવી ગયા, તમે સ્વયં દ્રષ્ટા ભાવમાં આવી ગયા, તમે સ્વયં અકર્તા ભાવમાં આવી ગયા. અને આટલું તમે જ્યારે જ્યારે હોશ, કહેવાનો મતલબ આપણે કોઈ પણ કર્મ કરતા હોશમાં આવી જવાનું છે, સાક્ષી ભાવમાં આવી જવાનું, દ્રષ્ટા ભાવમાં આવી જવાનું કે હું અલગ છું. અને જે કર્મ થઈ રહ્યું છે એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણથી થઈ રહ્યું છે. તો હું 5 જ્ઞાનેન્દ્રિયો નથી, 5 કર્મેન્દ્રિયો નથી અને 4 અંતકરણ પણ હું નથી. હું આ લોકોથી અલગ છું, જોવાવાળો જ છું. જેમ આપણે જો કે સિનેમા ગૃહમાં આપણે જઈએ તો પિક્ચર પડદા ઉપર ચાલે છે, આપણે અલગ હોઈએ છીએ, એમ આપણે એ રીતે સાક્ષી ભાવમાં આવી જવાનું છે કે આ પિક્ચર જે ચાલી રહ્યું છે
એ મારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ આ પડદા ઉપર ચાલી રહ્યું છે. પણ હું તો જોવાવાળો જ છું. આ પિક્ચરને મારે કંઈ લેવા દેવા નથી. આવા જો આપણે સંપૂર્ણ વશમાં આવી જઈશું, સંપૂર્ણ સાક્ષી ભાવમાં આવી જઈશું, સંપૂર્ણ દ્રષ્ટા ભાવમાં આવી જઈશું, તો શું થશે? આપણી જે કર્મની સાંકળ છે એ બનતી નથી. અને કર્મની સાંકળ ન બને તો પછી ભાગ્યની સાંકળ પણ બનતી નથી. અને કર્મ કે ભાગ્યની જો કડી ના બને તો પછી આપણે કહીએ કે જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ, ત્યાંની પણ આપણે નિર્વાણ પદ સુધી આપણે યાત્રા કરી શકીએ છીએ. હરિ ઓમ તત્સદ. આદેશના નમસ્કાર.